ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન અને અભિવાદન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે સમગ્ર કાર્યાલય કેસરીયા માહોલથી રંગાઈ ગયું હતું। કાર્યકરોમાં એક નવો જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અભિવાદન સમારોહમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સાંસદ વિનોદ ચાવડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કર્યું હતું। જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કાર્યકરોની મહેનત અને શિસ્તને કારણે જ આજે ભાજપ કચ્છમાં અજય ગઢ બની રહ્યું છે। આ ભવ્ય અભિવાદન સમારોહ આવનારા દિવસોમાં પક્ષના કાર્યક્રમો અને સંગઠનાત્મક માળખાને નવી ઊંચાઈએ લઈ જવામાં નિર્ણાયક સાબિત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે, ત્યારે કચ્છ જિલ્લા ભાજપની નવી ટીમ કચ્છને વિકસિત બનાવવા અને જિલ્લાના છેવાડાના માણસો સુધી વિકાસના લાભ પહોંચાડવા સતત કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી। વિવિધ વક્તાઓએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન એ જ શક્તિ છે અને નવા નિમાયેલા હોદ્દેદારો પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સેતુરૂપ બનશે। વરિષ્ઠ નેતાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં કચ્છ જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત અને ગતિશીલ બનશે। આ તબક્કે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે મળીને લોકસેવાના કાર્યોને વેગ આપવા સંકલ્પ કર્યો હતો। આ સમારોહમાં જિલ્લાના ખૂણે ખૂણેથી આવેલા કાર્યકર્તાઓએ પોતાના લોકપ્રિય નેતાઓનું મળકાભેર સ્વાગત કર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યાલય મધ્યે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, મને લાગે ભારતનો સૌથી મોટો જિલ્લો એવા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારોની જાહેરાત થઈ છે એના અભિવાદનનો કાર્યક્રમ અને પદગ્રહણનો કાર્યક્રમ આજે અત્રે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ મધ્યે યોજાયો છે। એમાં અમારા પ્રદેશના મહામંત્રી સન્માનિત શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્ય સરકારમાં મંત્રી સન્માનિત ત્રિકમભાઈ, જિલ્લા પંચાયતના સન્માનીય અધ્યક્ષ શ્રી જનકસિંહજી જાડેજા, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના આગેવાનો, પત્રે પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લાના અધ્યક્ષશ્રીઓ, સૌએ એ અભિવાદન સમારોહમાં સૌ જે નવનિયુક્ત ટીમ છે એને અભિનંદન આપ્યા છે। આગામી સમયમાં જે પાર્ટી દ્વારા એ પ્રકારની એક કાર્ય દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રવાસ થવાનો છે અને આ ટીમ દ્વારા જ એ ભારતીય જનતા પાર્ટીને આખા કચ્છમાં જે કંઈ કલ્પનાતીત સફળતા મળી છે એવી સફળતા ભવિષ્યમાં મળશે એવી શુભકામનાઓ એ ટીમને આપી છે। આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૌને સાથે રાખીને જિલ્લાના નેતૃત્વએ દેવજીભાઈ અને સૌ આગેવાનો સાથે મૂકી રહીને જિલ્લાની નવી ટીમના પદાધિકારીઓની ઘોષણા થઈ એમનું આજે કાર્યાલયની અંદર પદગ્રહણ સમારોહનો કાર્યક્રમનું આયોજન થયું હતું। સમગ્ર કચ્છમાંથી સૌ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી। આ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ પ્રવાસ કરે, કાર્યકર્તાઓને સાથે રાખીને ચાલે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સરકાર જ્યારે કામ કરી રહી છે ત્યારે સંગઠનની અંદર માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના છેવાડા સુધી, એટલે કે કચ્છ જિલ્લો છેવાડાનો જિલ્લો છે, છેવાડા સુધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ તમામમાં ભગવો લહેરાવે એ પ્રકારની શુભેચ્છાઓ પાઠવી સાથે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે હાકલ કરેલી છે।